અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ તીર્થક્ષેત્ર રામકુંડ ખાતે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જેઆઈડીસી એકમ દ્વારા વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બ્રહ્મ સમાજનો આગેવાન હરીશ જોશી, ભાસ્કર આચાર્ય, ચંદુ જોશી, જનક પટેલ, બિપિન પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન પરશુરામની આરતી ઉતારવાનો લાભ લીધો હતો. દર વર્ષે પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળે છે અને વિવિધ બધા રંગેચંગે કાર્યક્રમો થાય છે, પરંતુ આ આતંકવાદી હુમલાને લીધે આપણે ત્યાં આ વખત સાદગીથી આ ઉજવવામાં આવ્યું છે. અને જે સરકાર, આપણી મજબૂત સરકાર દ્વારા એમને આતંકવાદીને કડકમાં કડક અને એ લોકો કલ્પના પણ નહીં કરી શકે એવી સજા આપવામાં આવે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ.